ફોન લઈ દે હાસુ લઈ બનાવેલું કે તો આપણે સતીમાના મંદિરે ગયા હતા, દર્શન કરીને નીકળ્યા છીએ અને અત્યારે મંગલનાથના મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંનો તમને બહારનો વ્યૂ બતાવી દઉં તમને સરસ મજાનો. તો આપણા જે મેજિકના મેમ્બર હતા એ બધા જતા રહ્યા છે અને હવે આપણે અંદર વયા જઈ. મંદિર પણ ખૂબ મોટું છે, મસ્તનું છે. આગળ આપણે નિહાળીએ કેવું છે. અહીં કંઈક પૂજા વિધિ ચાલુ છે, ખબર નથી, પણ આપણે અંદર જઈએ. આ છે ઉપરનો વ્યૂ, કેવું મસ્ત બેકગ્રાઉન્ડ છે. દોસ્તો આપણે સરસ મજાના એવા દર્શન કરી લીધા છે મંગલ ભગવાનના અને આપણે મંદિર પણ આખું નિહાળ્યું છે અને બહારનું બેકગ્રાઉન્ડ તમને બતાવી દઉં કે આ નદી કઈ છે એ તો ખબર નથી, પણ એક સરસ મજાનો જે માહોલ અત્યારે જે વરસાદના લુકમાં તો શું કે ઠંડો ઠંડો પવન ખૂબ સરસ આવે છે અને કંઈક અહીંનું જે મંદિરની બહારની બેકગ્રાઉન્ડ કંઈક આવું છે સરસ મજાનું. અને હવે પછી અહીંથી આપણે નીકળી જવાનું છે, થોડીક વારમાં આપણે રવાના. દોસ્તો હજી મંદિરની બહાર નીકળ્યા નથી અને આપણને સરસ મજાનું દ્રશ્ય જોવા મળી ગયું છે. ફોન લઈ દે હાસુ લઈ દે હા ફોન ખેંચીને વયું દે એવું. તો દોસ્તો આપણે જે મંગલમ ભગવાનના દર્શન કરીને આવતા રહ્યા છીએ અને અત્યારે આવ્યા છીએ ગાંધીબાની આશ્રમ, જે અમારું ફેમિલી જે ટીમ મેમ્બર છે બધા આવે છે. આ છે એનો પ્રવેશ દ્વાર ને અહીંનું વાતાવરણ પહેલાં તમને હું બતાવી દઉં કેવું સરસ મજાનું છે. આ પણ હાવ રોડની નજીક જ છે, કેમ કે યુઝનમાં આપણે ફર્યા નથી ક્યારે, એટલે આપણને મજા પણ આવે છે. તો દોસ્તો અત્યારે આપણે હાવ મેન મંદિરે પહોંચી ગયા છીએ. જૂનું મંદિર છે હાવ સરસ મજાનું અને બાકીના અમારા જે બધા મેમ્બર છે એ દર્શન કરવા ગયા છે. અને અંદર ફોટોગ્રાફીની તો મના છે, તો પણ હું મોબાઈલ લઈ જાય નહીં, કેમ કે મોબાઈલ હાવ લોક છે. ઘણા ખરા મંદિરે આપણે ના પાડી છતાંય મોબાઈલ લઈ ગયા છીએ, અહીં મોબાઈલ લઈ નહીં જાઓ. તો બહારથી જ અહીંનો વ્યૂ છે, તમને બહારથી જ બતાવી દઉં છું. મંદિરની અંદર ફોટોગ્રાફીની તો મનાઈ હતી, પણ છતાં આપણે ફોટો પાડ્યો નથી. એની બહારની સાઈડમાં જે કૃષ્ણ ભગવાનની 64 કલા જે અહીં દર્શાવવામાં આવી છે એ હું તમને બતાવું કે કેવી સરસ મજાની કળામાં જે એની આકૃતિ જે દર્શાવેલી છે ને એકદમ મસ્ત નજારો છે. અને અંદર એ બહુ મસ્ત જોવા એવું હતું, પણ કેમેરાની મનાઈ હતી એટલે તો કંઈ કરાય નહીં. અને આ બનાવેલું કેવું છે જોવો તો તમે, જેમ પહેલાંના ઘર મકાન જેમ ગારાથી બનાવતા ને એવી રીતની આની બનાવટી છે. અમે બધી છે ના સુધી તો અમારા કોઈ જોવા વાળા તો ક્યાંય જોવા ગયા નથી ને, ડાયરેક્ટ સીધે સીધા વીએ ગયા. જોવો આવાને ફરવામાં શું ખબર પડે. સારું તો હવે અહીંના દર્શન કરીને ડાયરેક્ટ હવે નીકળવાનું છે. અને દોસ્તો આ જો આ મૂર્તિમાં દર્શાવેલું છે મસ્તનું, ખૂબ સરસ છે.
આવી ઘણી બધી પ્રતિમા છે અને ઓલકા પણ વહી નાઈ જોવા નથી ગયા, પણ આપણે બાલની સાઈડમાં નિહાળી લઈએ. અહીં લાઇટિંગનું છે અને અલગ અલગ કયા ભગવાને ક્યાં પરસો પૂર્યો ને ક્યાં દર્શન આપ્યા એની બધી લેખા છે દર્શાવેલી. થોડુંક ઇંગ્લિશમાં છે પણ આપણે ઇંગ્લિશમાં થોડાક કાચા છીએ. અને લાઇટિંગ એ માથે છે અને આ જે આઈટી ગારાનું જ બનાવેલું છે, એમ ઓલ કૃષ્ણ ભગવાન હતું ને એવી રીતનું જ છે. સૌંદર્ય વિદ્યાઓ કી કલા. તો ચાલો જઈને નિહાળીએ. બધા ભૂખા ચા રખડી એટલે બધા ચા એમ ચપટ બોલે. છીએ આપણે હરસિદ્ધિ માતાના મંદિરે, ત્યાંથી જવાનું છે સ્થાનઘાટ. અને આપણે તમને ખબર છે પહેલા દર્શન કરીને આવ્યા છે તે ગાંધી બાગ એવું કંઈક હતું, મને બહુ પાકી ખબર તો નથી, પણ અહીંનો બહારનો નજારો કંઈક આવો છે, બહુ સરસ છે. ને જવાનું છે હરસિદ્ધિ માના દર્શન કરવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે થોડીક વારમાં આપણે પહોંચી જવાનું છે સ્નાન ઘાટે, જ્યાં મસ્તનું છે લોકેશન, અને પછી જવાનું છે આપણે હરસિદ્ધિ માના દર્શન કરવા. ને આપણું જે ટીમ જે મેમ્બર છે બધા ગ્રુપના મેમ્બર એ બધા છે, અને અમારે હું એક પાછળ છું, બાકીના બધા આગળ છે. તો રામઘાટ તો પહોંચી ગયા છે, પણ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે કે જો સામે દેખાય ને ત્યાં એ રામઘાટ છે. વરસાદ છે આવી આવે એવું તો છે, ન આવે તો સારું, કેમ કે આપણી જ્યાં જે પૂરો જે આનંદ છે ને બગાડી નાખવાનો છે વરસાદ.